બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે દક્ષિણ દેશ ગાદીના ગુરુપદે બિરાજમાન આચાર્ય મહારાજ ધર્મ ધુરંધર 1000 પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ, ત્રણેય બોર્ડના ચેરમેનશ્રીઓ, ટ્રસ્ટી સભ્યશ્રીઓ, પૂજ્ય બાલસ્વામી, બાપુસ્વામી, ઉપસ્થિત સૌ સંતો, વાલા દરેક હરિભક્તો, આજના આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પ્રારંભમાં પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી એમણે ખૂબ સરસ કથાનું શ્રવણ કરાયું. એક શિષ્ય એમની ગુરુ પરત્વે શું ફરજ હોવી જોઈએ એ મુક્તાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી એમના ઘણા પ્રસંગો એની કથા એમણે કરી. આજના પવિત્ર દિવસે વડતાલ જે રીતે વિકાસ કરી રહ્યું છે એ હરિકૃષ્ણ મહારાજની કૃપા તો ખરી, પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ 22 વર્ષથી વડતાલ ગાદીનું સુકાન એમણે સંભાળ્યા પછી અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ એમની દીર્ઘદ્રષ્ટિ એને લઈ અને દેશ અને વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાય એ હરણફાળ ભરી રહ્યો છે. ખાસ કરીને અમેરિકામાં ન્યૂ જર્સી વગેરે જે આપણા મંદિરો છે એમાં દ્વિદશાબ્દી મહોત્સવ આપણે બધાએ જોયો હશે. તો એ રીતે લંડનમાં પણ એક સરસ મજાનું એક નૂતન મંદિર એ વડતાલ ધામનું તૈયાર થઈ રહ્યું છે. તો આ રીતે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના આશીર્વાદથી અને સૌ સંતો અને સૌ હરિભક્તો એમના ઉપર હરિકૃષ્ણ મહારાજની કૃપાથી આ કાર્યો થઈ રહ્યા છે. ત્યારે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, એની ઘણી બધી વાતો અહીંથી થશે, પણ એ ઉત્સવ એ ભવ્ય અને દિવ્ય બની રહે એના માટે જોકે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમનો દ્રઢ સંકલ્પ, દ્રઢ વિશ્વાસ, દ્રઢ નિશ્ચય અને એવી બળ ભરેલી વાતો અને એને લઈ અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દેશ અને વિદેશમાં બસ આ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની વાત કરી રહ્યા છે અને ભવ્ય ઉજવાશે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વડતાલ ટેમ્પલ બોર્ડ, ગરડા ટેમ્પલ બોર્ડ, જુનાગઢ ટેમ્પલ બોર્ડ અને આ દક્ષિણ દેશના તમામ સંતો એ સાથે મળીને, તમામ હરિભક્તો સાથે મળીને જ્યારે આમાં જોડાયા છે ત્યારે એ ઉત્સવ પણ ભવ્ય થશે. આજના પવિત્ર દિવસે જુનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી, સમગ્ર ટ્રસ્ટી મંડળ અને જુનાગઢ પ્રદેશના સંતો વતી હૃદયથી પૂજ્યપાદ આચાર્ય મહારાજના ચરણમાં વંદન કરી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામી.